મિત્રો અમે તો જલારામ બાપાના દર્શન કર્યા, મહાદેવના દર્શન કર્યા, એટલે હવે અમે આખું વર્ષ ને દર્શન કરતા રહીએ. હું ઉઠ્યો 9 વાગે, એટલે હું આખું વર્ષ 9 વાગે ઉઠી અને આમાંથી 1 કલાક વહેલો ઉઠ્યો, એટલે હું આખું વર્ષ 1 કલાક વહેલો ઉઠશે એવું ખબર નહીં મિત્રો હું થઈ ગયું ખબર નથી પડતી. આ વિડીયો મારો દિવાળી છે આવી છે અને આ વિડીયો મારો કેદી આવે છે તમે જોવો હો ને, એમાં એવું હોય આપણી ચેનલમાં કોપીરાઇટ સ્ટ્રાઇક આવી ગઈ, સમજ્યા? કોકે કોપીરાઇટ સ્ટ્રાઇક દઈ દીધી, એટલે 15 દિવસ થયા ને વિડીયો આપણે અપલોડ નહોતા કરી શકતા, બીજું કંઈ નહોતું. અને 3 મહિના પછી તો એ કોપીરાઇટ સ્ટ્રાઇક હટશે, રિમૂવ થાય, એટલે વિડીયો તો આપણે સારું કે 15 દિવસ પછી આપણે અપલોડ થાય છે. એટલે આ વિડીયો તમે ત્યાં જ જોતા છો. આ કેટલા દિવસ થાય? 5 તારીખ હા, એટલે એમ એક્ઝેક્ટ 5 તારીખ એટલે થોડુંક આગું પાછું થાય કદાચ 7-8 તારીખ હા, એટલે એવી રીતના કાંઈ વાંધો નહીં. હાલો બીજું તો હું ત્યાં સુધી જેટલા વ્લોગ બને એટલા બનાવશે આપણે રેડી. બાકી ભાઈ હે ને, જો કે આપણે હુથરી બમ તો લીધા હતા, એ ફોડી નાખ્યા. એમાં એવું વ્લોગ એટલે નો બનાવ્યો કે મિની વ્લોગ બનતો હતો, એટલે મિની વ્લોગ બની ગયો એટલે એમાં પછી આવી ગયું રેડી. અને અત્યારે અમિતને એને ભાઈને બધે ફોડે છે, અને મેં આપણો એક ભાઈ એવો જૂનો ભાઈ અસલમ, હાલો એને મળાવું તમને રેડી. અને ઓલા બધા ફોડે ને અમિત આગળ એક મરચી બમનું પેકેટ છે, એ જોઈ કેદી ખોલે અનબોક્સ કરે. બાકી આનું નક્કી નહીં, દિવાળી વહી જાય પછી. હાલો હેપી દિવાળી. હાલો ફોડો, હાલો ભાઈ કોઈ ફોડશે કે નહીં? આમ જો મિત્રો ધુવાડો કેટલો, ધુવાડો આમાં નહીં કેપ્ચર થાય. ઈ અમારા વીરપુરની દિવાળી હો ભાઈ, કાંઈ ઘટે નહીં, કોઈ ફોડતું જ નથી. કોક તો ફોડો એ હા એમ જો આ પૂર્યું આમ ફૂટે, પણ આગા ફૂટે હવે હમણાં. આ રહ્યો અમારો અસલમ, કાંઈ ઘટે નહીં, આમ જોઈ લે, એ જોવે ને તાજ મારે જો આ ટિકિટ બારી પાસે જા બધે ફટાફટ ફોડે ને એમાં પ્લેટફોર્મ હારું તારે પપ્પા નથી કહેવાનું. આ તાર પપ્પા વ્લોગ જોતા જ છે. હું અહીંયા ઘા કરે બોલો, અહીંયા ઊભા હોય અહીંયા ઘા કરે. મુન્નાભાઈ તમે જોવો ને તને કાંઈ વાંધો નહીં. આ અમિતના પરિવારનું કોઈ પણ સદસ્ય જોતું હોય ને એની જો આમ જો કે આમ જો મિત્રો અહીંયા ઘરે આવી ગયા ને અગાસીએ જો લગાતાર ચાલુ ને ચાલુ જોઈ લ્યો. એ આપણું વીરપુર હો, રંગીલું વીરપુર ભાઈ કાંઈ ઘટે નહીં. જોઈ લ્યો જોશ ને તું? જોશ ને ફોડે હે બધાય, જોશ ને તું? કાંઈ વાંધો અચ્છા અંધા નહીં હું, હે અચ્છા અંધા નહીં હું મેં. હા તો બરોબર છે, માતાજી તમને સુખી રાખે રેડી. જોઈ વાહ ત્રણ બોમ્બ છે, ત્રણે છે ને હેઠે ઉપર અગાસી આવ્યા છે, અગાસીથી હેઠે થાય છે રેડી. હાલ છેલ્લો હરગાઈને પતાય, હાલ કામકાજ હવે તારું. તો વળી પાછો 9 દિવસ ઉગી ગયો છે અને ભાઈ આજે છે ધોખો રેડી. અને અત્યારે આપણે નાસ્તો કરીએ. નાસ્તામાં છે ભજીયા, પૂવા બુટેખા એન્ડ અને શું કહેવાય ભૂંગરા પૂરી પાપડ. તો હાલો દાબી લઈએ. અને મસ્ત ઘાટું રગડા જેવું દૂધ. તો ભાઈ અત્યારે આપણે જવાનું છે ભાઈ વાડીએ. શું કરવા? તો ભાઈ વાડીએ છે ને શું કે ટ્રેક્ટર આવ્યું છે અને ઘઉં વાવવાના છે. ઘઉં જો કે અડધા તો વહી ગયા, વવાઈ ગયા, હવે કેટલા વહી ગયા ખબર નહીં, પણ આપણે એને ઘઉં કાઢવાના છે. એટલે ઓહો ભાઈ આ તો વજનવાળું છે. આમાંથી કયો ઘઉં કાઢી લો. આવડી કોથળી ભરી લીધી બરોબર. અને હાલો ડાયરેક્ટ તમને મળું વાડીએ. ફાઇનલી ભાઈ આવી ગયા વાડીએ. અને ભાઈ જો આવું કંઈક છે ભાઈ, જો રોટાવેટર રાખી નાખ્યું અને માથે હાલી ગયું હાથી શું કહેવાય વાવેતર થઈ ગયું ભાઈ. જો હાલે અહીંથી આગતા ગયા મને લાગે, જો ઓલી બાજુ છેટ પૂગી ગયા. તો હવે નહીં જોઈએ એટલું બધું, એટલું રહેવું. હલો જી ભાઈ આ ઉપાડીને મારે વાં દેવા જવાનું હે.
વાહ ભાઈ વાહ. ઓહો હો હો એટલો હે સેવાર જોઈ લ્યો વાડીમાં. ને આપણી વાડી આ વધારે પૂરતી તો એટલી ભરેલી હોય, જોકે એટલી બધી જ ન હોય. આ તો ચોમાસું હે એટલે પૂરું થયું હજી એટલે એટલી હે. ગુડ મોર્નિંગ ભાઈ, આજે છે 9 વર્ષ, તો નવા વર્ષના રામ રામ બધાને. અને ભાઈ અત્યારે આપણે જવાનું છે ગાડાવાળા એમ મને એમ કે દર્શન કરતા આવી, પછી જલારામ બાપાના મંદિરે જતા આવી, પછી ક્યાંક આટા વિટા મારસી ને ઘડી બેસી કંઈક કરશે એવું રેડી. તો ભાઈ કંઈક આવો લાગુ કે જો ભાઈ ઊંચાવાળ રાખું ને તો શું કે તમારું આવું હેરસ્ટાઈલ બદલાવી જોઈએ આપણે, આવો લાગુ એમ તો સારો લાગુ નહીં, કમેન્ટ કરી નાખો. તો બસ અત્યારે આવ્યા જેવું કરે ને હમણાં એને ઉપાડી રહી અને ડાયરેક્ટ જવું છે નવા વર્ષના રામ રામ. बेकार है भैया मैं तो टूट गया. આ યાર ભાઈની મોબાઈલ ભાઈડા નથી ને આ જ વાંધો બધો. માતાજી સુખી. જલારામ બાપાના દર્શન કરી લીધા ને હવે મહાદેવના આઈકો જેટલા માથા ટેકાય એટલા ટેકવી જ દેવાના થાય. રેડી, હું નથી કહેતો આના પપ્પા. તો ફાઇનલી મિત્રો કેના દર્શન કર્યા? હમણાં હું બોલે દાદાના દર્શન કરી. દાદા કોણ? મહાદેવ દાદા થાય? કમેન્ટ કરી નાખો. હાલો મિત્રો, અમે તો જલારામ બાપાના દર્શન કર્યા, મહાદેવના દર્શન કર્યા, એટલે હવે અમે આખું વર્ષ ને દર્શન કરતા રહી. અને હું ઉઠો 9 વાગ્યા, એટલે હું આખું વર્ષ 9 વાગે ઉઠી અને આમાંથી 1 કલાક વહેલો ઉઠ્યો, એટલે હું આખું વર્ષ 1 કલાક વહેલો ઉઠશે એવું. તું કેટલો વાગે ઉઠ્યો? આ તો 5 વાગ્યામાં ગધા મજૂરી કરી, એટલે આને તો ગધા મજૂરી કરો. અગર બીજી વાર આવ્યો અત્યારે, એકવાર તો આવી ગયો. મેચ કરી લીધા, આપણું તો આવી ગયું. ઓહો મિત્રો, તડકો તપી ગયો હવે તો ખતરનાક. સાચું ને? ખોટું ખોટું. કાં ભાઈ? તડકો તો તપેલો છે, એમાં તપાવો હોય એવું ન હોય. શિયાળામાં ઠંડો હોય, આને ન ખબર હોય. ઈ અમારા વીરપુરનો સિક્સ લાઈન હો, કાંઈ ઘટે નહીં. આમ જોઈ લો તમે એકવાર. વસ્તુ લઈને ધોઈડો ગયો ને પાછો આવ્યો. આમ અડધે ઉધી વહી ગયો ને પાછો આવ્યો. આ હોય કે ગયો તો વસ્તુ લઈને બોલ્યો. તો હવે આખું ઓર આવું કરશે ને? હા હા, વસ્તુ લીધા આ જોઈ લ્યો, આ બરોબર છે ને બેન. પછી આમાં જ કઈ ન લઈને વહી જાય. હું હે તે